પ્રતિષ્ઠા મહોત્સવમાં જેટલા પણ લોકો આવે એટલા ઓછા છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકોને વિશેષ પ્રકારે ભંડારાનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। ભંડારામાં અહીં શીરો અને ગાંઠિયા ખાસ પીરસાય છે જે પરંપરાગત છે અને જય વાળીનાથ બોલતા બોલતા તમામ લોકોને ભોજન છે તે પીરસાઈ રહ્યું છે। કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય તે માટે વિશેષ અહીં આયોજન કરવામાં આવ્યું છે। મારી સાથે સ્વયંસેવક છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું અને ખાસ કરીને રોજના કેટલા લોકો જમે છે, કેવી રીતે આપ ભોજન બનાવો છો? જય વાળીનાથ, હું છગનભાઈ રબારી કેસિમ્પા। અહીંયા જનરલ લોકો જમવા માટે 8 ડૂબ બનાવે છે અને વીઆઈપી એક બનાવ્યો છે અને એક ભૂદેવ માટે અને જે હવનમાં બેસે એમના માટે પણ એક બનાવ્યો છે। એ લોકો 10,000 વ્યક્તિ હોય છે। અહીંયા રોજના 2 લાખની એવરેજ જમે છે અને આજે અને આવતીકાલે 3 લાખની આજુબાજુ ગણતરી છે અને એ રીતે વ્યવસ્થા કરેલી છે। સવારે 8 વાગ્યાથી ચાલુ થાય છે, બપોરે 4 વાગ્યા સુધી ચાલે છે અને એ રીતે અહીંયા સાદેભાઈ રાયસણવાળા એમની ટીમ જે છે આની અંદર સેવા આપી રહી છે। એમના 400 છોકરાઓ અને અહીંયા બાજુના ખંડોસણ ગામ તરફ ગામના માણસો બધી સેવા આપી રહ્યા છે અને લોકોનો સહેમ અને અહીંયા ચાની વ્યવસ્થા પણ ચકલીથી કરેલી અને છાશનું પાણી પણ વ્યવસ્થા પાછળ એવી વ્યવસ્થા કરેલી છે કે કોઈ આવનાર વ્યક્તિને તકલીફ ના પડે અને એ લોકોને રોકાવા માટે 10 ડૂમ બનાવે છે। રાત્રિ રોકાણ કરવું હોય જે કચ્છમાંથી અને બધા આવેલા છે, ભાભર બનાસકાંઠાથી, એ લોકોને બધાને વ્યવસ્થા માટે 10 ડૂમ બનાવવામાં આવ્યા છે અને લોકો ભાવ ભક્તિથી જય વાળીનાથ બોલતા જાય અને પ્રસાદ લેતા જાય છે અને 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી આ બધું ચાલતું રહે છે। સાંજે 6 વાગે ફરી ચાલુ થાય છે, રાત્રે 12 1 વાગ્યા સુધી ચાલે છે। રાત્રે ડાયરો હોય છે એટલે લોકો 2 3 વાગ્યા સુધી ચાલુ રહે છે અને અમે એક બુફે રાખીએ છીએ રાત્રે 1 વાગ્યા પછી મોડે સુધી ચાલુ રહે છે અને આ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે। 1 વાગ્યા સુધી લોકો જમી શકે તે માટે ભંડારો ચાલુ જ રહેતો હોય છે। રાખીએ છીએ રાત્રે લોકો આવે છે બધું જોવા માટે એટલે અમે ભંડારો ચાલુ જ રાખીએ છીએ। એક લેડીઝ માટે અને જેન્ટ્સ માટે 12 વાગ્યા પછી મોડે સુધી એ ચાલુ રહે છે। અને ગાંઠિયા શીરો આપવામાં આવે છે તેની શું પરંપરા છે રબારી સમાજની? અમારા ગુરુજીએ કીધેલું છે કે રોજ અલગ પ્રસાદ આપો। એક દિવસ મોહનથાળ આપો, એક દિવસ લાડુ આપો, એક દિવસ લાપસી આપો, એક દિવસ એની જોડે ફરસાણ પર આપો। આજે મહાપ્રસાદ છે, સેવ ગાંઠિયા, 2 શાક, પૂરી શાક અને પાછળ છાશ। ડેલી અમારા ગુરુજીનો આદેશ છે કે દરેક દિવસ વ્યક્તિ અલગ આવે અને મીઠાઈ અલગ અલગ મળવી જોઈએ એમ। રોજનું કોઈ કેટલું માણસ જમતું હશે? રોજનું મિનિમમ 2 થી 3 લાખ અત્યારે હાલ જમે છે અને આ છેલ્લા 2 દિવસોમાં તો 3 લાખ ઉપર જશે એક સમયનું એમ। આજના દિવસે કેવી રીતે વ્યવસ્થા કરી છે? ભંડારો કેટલો બનાવ્યો છે? કેટલા કિલો શાકની વ્યવસ્થા, કેટલા દાળની વ્યવસ્થા કેવી રીતે કરી છે? આજે મિનિમમ 2 થી 3 લાખનું બનાવવામાં આવેલું છે। એ રીતે પાછળ રસોડાની વ્યવસ્થા મોટા ડૂમ બનાવે છે, અલગ અલગ શાક બનાવવાનું, દાળ બનાવવાની એવી અને એના માટે સપ્લાયરો ગોઠવેલા છે। એ લોકો રીતસર કન્ટિન્યુ ચાલુ રહે છે। 8:30 થી ચાલુ થાય તે 2 વાગ્યા સુધી એ લોકો સપ્લાય ચાલુ રાખે છે અને એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે। રાત્રે અને ખાસ કરીને બપોરે બંને સમયે લોકો જમી શકે તે માટે સવારના 8:30 થી રસોડું ચાલુ થઈ જાય છે મિત્તલ અને રાત સુધી આ રસોડું ચાલે છે। રાત્રે 1 વાગે પણ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂઈ જાય તે માટે વિશેષ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે।